નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। ઢાકામાં ભારતીય દૂતાવાસની ધમકીઓનો મામલો, સેવન સિસ્ટર્સ પર વિવાદાસ્પદ નિવેદન પર કાર્યવાહી કરાઈ। નિવેદન બાદ ભારતે બાંગ્લાદેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યા। તામિલનાડુમાં સરકારી શાળાની દિવાલ ધરાશાયીની ઘટના બની। દિવાલ ધરાશાયી થતાં બાળકનું મોત નીપજ્યું। મુખ્યમંત્રીએ વળતરની કરી જાહેરાત। ઓપરેશન સિંદૂર પર વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો, વિવાદાસ્પદ ટિપ્પણી બાદ કોંગ્રેસ નેતાનું નિવેદન આવ્યું। હું શા માટે માફી માંગું? ભાજપે કોંગ્રેસ પર કર્યા વળતા પ્રહાર। તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત સર્જાયો। વાહન સાથે અથડાયા બાદ પિકઅપમાં આગ લાગવાની ઘટના, 3 લોકો જીવતા બળી ગયા હોવાનો અહેવાલ। સિડની આતંકવાદી હુમલા વિશે તપાસ। હુમલાનો માસ્ટરમાઇન્ડ સાજિદ હૈદરાબાદનો રહેવાસી હતો। તે તેના પિતાના મૃત્યુ પછી ભારત પાછો ફર્યો નથી। તો રાજ્યની મનપા અને પાલિકાના સર્વાંગી વિકાસની નેમ 2800 કરોડ રૂપિયાના ચેકનું મુખ્યપ્રધાનના હસ્તે વિતરણ કરાયું। શહેરી વિકાસ વર્ષની ઉજવણી દરમિયાન વિશેષ ભેટ। વક્ફ સંપત્તિઓના વિવાદ મામલે હાઈકોર્ટનો ચુકાદો। મુસ્લિમ વક્ફ બોર્ડ પણ કોર્ટ ફી ચૂકવવી પડશે। વક્ફની 150 અરજી હાઈકોર્ટે ફગાવી। તો સાયબર ફ્રોડ મામલે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન। છેલ્લા 3 માસમાં પોલીસ વિભાગની કામગીરી નોંધપાત્ર। મ્યુલ એકાઉન્ટ પર 450 ફરિયાદ પોલીસ વિભાગે દાખલ કરી। દેવગઢ બારિયા નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો। હાઈકોર્ટે અવિશ્વાસની દરખાસ્તનો ઠરાવ રદ કર્યો। ધર્મેશ કલાલે ફરી નગરપાલિકાનું પ્રમુખ પદ ગ્રહણ કર્યું। અમદાવાદના ભાટની હોટલમાં યુવકનો મૃતદેહ મળ્યો। યુવક અને યુવતીનો આપઘાતનો પ્રયાસ। ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ।